હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કોબી બટેકાનું શાક। અલગ જ રીતથી આજે આપણે બનાવીશું કોબી બટેકાનું શાક। તેમના માટે મેં અહીં કોબીને આ રીતે કટિંગ કરી લીધેલી છે અને બટેકાને પણ નાના પીસમાં મેં કટિંગ કરી લીધેલા છે અને ટમેટાને પણ નાના નાના પીસીસમાં કટિંગ કરવાના છે અને એક નંગ મરચાને પણ કટિંગ કરી લીધેલું છે અને અહીં એક કડાઈમાં મેં 2 ટેબલ સ્પૂન અને તેમની ઉપર થોડું એવું તેલ એડ કરેલું છે અને કડાઈ આપણે થોડી જાડા તળિયાવાળી જ લેવાની છે અને એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું રાઈ જીરું એડ કરેલું છે। અડધી ટેબલ સ્પૂન જેટલી મેં તેમાં હિંગ નાખેલી છે અને અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર નાખેલી છે, જેથી કરીને આપણા શાકનો કલર સરસ આવે। તો આપણે તેમાં પહેલા સૌપ્રથમ કટિંગ કરેલા મરચાને આપણે સોતે કરી લઈશું। આ રીતે આપણા મરચા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સૌપ્રથમ બટેકા એડ કરવાના છે। ખાલી બટેકા જ પહેલા એડ કરવાના છે, જેથી કરીને આપણા બટેકા સારી રીતે બફાઈ જાય અને કોબી આપણી થોડી સ્મૂથ હોય છે તો તે જલ્દી ચડી જતી હોય છે, જેથી કરીને આપણે પહેલા બટેકાને રોસ્ટ કરી લેવાના છે અને મેં બટેકાના જ ભાગનું આમાં અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે સ્વાદ પ્રમાણે। તો આપણે આ બટેકા થોડી વાર સંતળાઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી દઈએ 5 મિનિટ માટે। તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા બટેકા સંતળાઈ ગયા કે નહીં। તો તમે આ રીતે પણ ચેક કરી શકો છો કે આપણું બટેકું સારી રીતે બફાઈ ગયું છે અને ત્યારબાદ આપણે તેમાં ટમેટા એડ કરવાના છે અને ટમેટા પણ થોડી વાર 2 થી 3 મિનિટ માટે સંતળાઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે અને થોડુંક જ તેમાં પાણી એડ કરવાનું છે અને લસણવાળી પેસ્ટ આપણે 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરવાની છે, જેથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે અને 5 મિનિટ માટે પાછું ઢાંકણ બંધ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે બટેકામાં। તો હવે લાસ્ટમાં આપણે કોબી એડ કરવાની છે। આ રીતે આપણે કોબીને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। કોબી બટેકાનું શાક આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ ચડવા દેવાનું છે, જેથી કરીને આપણું શાક દાજી ના જાય અને આપણે એમાં એક અલગ ટ્રીકથી જ આજે આપણે શાક બનાવવાનું છે। તો તેની અંદર મેં અહીં મેગી મસાલો એડ કરેલો છે, જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મેગી મસાલો નાખવાથી આપણું શાક સરસ દેખાવમાં પણ આવે છે અને ખાવામાં પણ સરસ લાગે છે। તો આ રીતે આપણે મેગી મસાલો મિક્સ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે ફરી પાછું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। 1 ટેબલ સ્પૂન જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે, જેથી કરીને ટેસ્ટમાં આપણે ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરીને ત્યારબાદ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને આ રીતે આપણે બધાને ચલાવતા રહેવાનું છે અને ફરી પાછું આપણે 5 મિનિટ માટે તેમને ઢાંકી દેવાનું છે, જેથી કરીને આપણું શાક સરસ રીતે ચડી જાય। તો ચાલો આપણે ચેક કરી લઈએ કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। તો જો સરસ રીતે આપણું શાક બની ગયું છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો।